કરે છે? આ ખોલવાની કોશિશ કરે છે. જરાય નહીં. જવા દો, મેં તમારું શું બગાડ્યું છે? તને જવા દઈશ બેટા, તને જવા દઈશ તો પછી હું માલામાલ કેવી રીતે થઈશ? હા, તું તો મારી લોટરી છે. તારા થકી તો મારે આમ લાખો રૂપિયા કમાવાના છે, તો તને જવા તો ન જ દેવાય ને. તું થોડું પાણી પી લે, તારા માટે પાણી લાવી છું. હા, એકદમ તાજી માજી થઈ જાય. પછી તારો ફોટો પાડીને મોકલીશ ને, પછી તારો ભાવ નક્કી થશે. મોડું ખોલ, મોડું ખોલ. પીજો, કીધું ને પીજો. હો, સરસ. નહીં, રડવાનું નહીં. આ તારા જેવી તો કેટલી તીતલીઓને મેં ઝાડમાં રડવાનું નહીં કહ્યું. મને રડતો અવાજ બિલકુલ પસંદ નથી. થોડું હસવાનું, ખુલીને હસવાનું, અને એકદમ તાજી માજી થઈ જાય. જો હું તારો ફોટો પાડીશ, ફોટો મોકલીશ, ભાવ નક્કી થશે ને, પછી તારા પણ દિવસ રંગીન ને મારા પણ. આ તને ફસાવા માટે પણ કેટલા ચક્કર કાપવા પડ્યા મારે. તને ખબર છે, સવારથી સાંજ સુધી તું ક્યાં જાય છે, ક્યાં બેસે છે, ક્યાં ઉઠે છે, બધું જોવું પડે. એમને થોડી તું હાથમાં આવે છે. ચલ હું ફોટો પાડું. હા, ચલ આમ જો. હા, જો. હા, હવે આ ફોટો જશે. બાથરૂમ જવું છે, મને છોડો અહીંયાથી. બાથરૂમ તો જવા દઈશ તને. હજી તો તારો ફોટો મોકલ્યો છે. હવે ખબર પડશે. હમણાં ફોન આવશે ને, પેલાનો કાણીઓ ફોન કરશે ને તારો ભાવ નક્કી થશે. પછી તું અહીંયાથી આજાદ. તને ઉડાડી દઈશ અને બીજા પિંજરામાં કેદ કરી દઈશ. સમજી? ફોન આવી ગયો. હેલો, કેવી લાગી છોકરી? અરે છોકરી નહીં, કોની કાકડી છે, કાકડી. અરે તે વિચાર્યું પણ નહીં હોય એવી નાજુક નમણી છોકરીને મેં ફસાવી છે. હા, કુમળું ફૂલ છે. બહુ ચક્કર મરાવ્યા ત્યારે હાથમાં આવી છે. પણ શું કહ્યું? 5 લાખ ઓછા નથી લાગતા તને? સારું, 7 લાખમાં સોદો નક્કી. હા, 7 લાખની અંદર આ કુમળી કાકડી તારી ને રોકડા 7 લાખ રૂપિયા મારા. ક્યારે મળું? જગ્યા આપણો એ જ અડ્ડો. સરસ, તો મળીએ છીએ સાંજે. મને છોડો ને, મારે બાથરૂમ જવું છે. હા, તને છોડી દઈ, તને બાથરૂમ મોકલી દઈ. ચિંતા નહીં કરો. પણ સાચું કહું ને તો તે તાજે મારો દિવસ બનાવી દીધો. તારા લીધે
આજે હાથમાં 7 લાખ રૂપિયા આવવાના અને આ 7 લાખ રૂપિયા તને બીજા પાંજરામાં મોકલશે અને મને એશ કરાવશે. કઈ વાંધો નહીં. અત્યાર સુધી તે બહુ આજીજી કરીને મને તે મારું કઈ નથી બગાડ્યું. તે મારું સારું કર્યું છે. બાથરૂમ જવું છે ને તારે? સારું. શું છે, મારામાં દયા ભાવ લાગણી બહુ જ છે એટલે તને બાથરૂમ તો જવા દઈશ. ચાલ છોડું છું, પણ કોઈ ચાલાકી નહીં કરતી, નહીતર મારથી ખરાબ કોઈ નહીં હોય. સમજી? બાથરૂમ જવાનું એટલે બાથરૂમ જ જવાનું. ચલો તો તને થોડી વાર માટે આઝાદી આપી દો. લે બાથરૂમ જઈ આવ. એ ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. ક્યાં ભાગે છે? ઊભી રે. કહ્યું ને તું તો મારા માટે મારો જેકપોટ છે અને તને છોડી દો. છોડી દઉં? હા, તને છોડવા માટે પકડી હતી. તું તો મારો બહુ મોટો જેકપોટ છે. તારા પછી તો હું લાખો રૂપિયા કમાવાની છું. શું થયું? આ છોકરી કેમ રડે છે? પહેલા દિવસે તમે દારૂ પીને પડ્યા હતા. એ તારું કામ કરને. તું કોણ છે? આ એ જ છે. દીદી મને બચાવો. શું તમે આના જોડે શું કરો? મારી છોકરી છે, મને ફાવે એ કરું. તમે કેવા વાળા કોણ? નક્કી દાળમાં કાળું લાગે છે. એ દાળમાં કાળું તને કહ્યું ને અહીંયાથી જા. આ છોકરી સાથે મને ફાવશે ને એ કરીશ. તું કોણ મને કહેવા વાળી? માં કોને? હટી જા. અરે એ તમે આ ખોટું કરી રહ્યા છો. હા, હું ખોટું કરી રહી છું. અરે મને ઠીક લાગે એ કરીશ. તું કહેવા વાળી કોણ? પોલીસને ફોન કરો આપણે. પોલીસને? હા. પોલીસને ફોન કરો તે તારે. લે હું કરું પોલીસને ફોન. જો લે હું કરું. હેલો હેલો પોલીસ. હા આવો અહીંયા. હા, બે સ્ત્રીઓ મને બહુ હેરાન કરી રહી છે. હા, રસ્તે ચાલતા આવતા જતા બધાને. હા હા આવો. રેખાબેન, હા આ તો કેટલું કેવું બોલે છે યાર. અરે કેવું વાળી, તું તારું કામ કર ને. તું કોણ છે? દીદી મને બચાવો. દીદી બચાવે ને તને. દીદી મને બચાવો. દીદી માં થઈને આવું કરી. એ માવાડી, તમે બંને અહીંયાથી જાઓ છો કે પછી આ છૂટું મારું? હા મારું તમને લોકોને શું લાગે છે? દીદી ઊભી રહે, નહીંતર હમણાં પાડી દે. હા તમને શું લાગે છે? હા તું ધમકાવીશ ને હું તમારી ધમકીથી ડરી જઈશ. નીકળો અહીંયાથી. તમારે તમારો જીવ બચાવવો છે. બચાવો છે ને નીકળો ને અહીંયાથી. પણ તમે આ દીકરી જોડે આવું કેમ કરો છો? અરે મારે જે કરવું એ કરું. તું કોણ કેવા વાળી? હા એ બચાવો શાની કરે છે? ચલ નીકળ કહ્યું ને. નહીં જઈએ અમે. નહીં જાવ? હા નહીં જાવ ને તો તું મારી દઈશ. મારાથી ખરાબ કોઈ નહીં હોય. ચાલો નીકળો. ખોટું કરી રહ્યા છો તમે. અરે ખોટું ને સાચું. નીકળો અહીંયાથી. તમે આ રીતે છોકરીને ના કરી શકો. અરે છોકરી વાળી જાને જતી હોય તો બધી હોશિયારી તારી કાઢી નાખી. નીકળ અહીંયાથી. જાવ છો ક્યાં? છૂટું મારું? છોકરીને બચાવી તો પડશે. બચાવશો? અમારે બચાવી? આવો.
થયું છે સરખી માંડીને વાત કરો ને. આ ગભરાયેલા કેમ છો? માસી વાત કરો ને તમે. આ કાલના તમે લોકો કઈ વાત નથી કરતા અને કાલની તું તો ચિંતામાં જ છો. મને સમજાતું નથી કે થયું છે શું. કઈશ હવે મને? ભાઈ વાત જાણે એમ છે કે એક છોકરીને કિડનેપ કરી લીધું છે અને અમે જતા હતા, અમે જોયા તો એ અમને પણ ગાંઠી નહીં. કોણે અને કોની છોકરી? અમે રસ્તેથી આવતા હતા ને ત્યારે એક છોકરીને અમે કિડનેપ થયેલી જોઈ. અમે એને છોડાવવાની બહુ કોશિશ કરી, પણ જેણે એને કિડનેપ કરીને એણે ઉલટાનું અમારા પર હુમલો કર્યો અને એને કિડનેપ કરીને જતી રહી. પણ તમે આ ક્યારે બન્યું આ બધું? આ બધી કાલની જ વાત છે અને એટલે જ આને બહુ ચિંતા થાય છે. તો તમારે કાલ અમને કહેવાય ને. હવે અત્યારે શું ફાયદો? આપણને કેમ ખબર કે છોકરી ક્યાં હશે અને જે એને લઈ ગયા એ લોકો ક્યાં હશે? કેટલા લોકો હતા એ લોકો? અને ભાઈ પહેલી વાત તો એ છે કે આપણે નથી ઓળખતા, નથી કઈ લેવા કે દેવા, તો એમાં પડીને આપણે હુકામે ફસાવવું છે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. પણ ભાઈ એ છોકરીની જાત છે તો એને બચાવવાની આપણી તો ફરજમાં આવે ને. ભલે આપણે એને ઓળખતા નથી. પણ તારી ઉપર હુમલો કર્યો, એમની પર હુમલો કર્યો, હવે કઈ તમને થઈ ગયું તો કોણ બચાવવા આવવાનું? અરે એવું હતું તો તમારે તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી હતી, જેથી કરીને એ છોકરીનો જીવ બચી જાત. ભાઈ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો અમારા પહેલા એને જ કરી દીધો કે લો હું જ પોલીસને બોલાવું. એનો મતલબ એ થયો કે પોલીસમાં પણ એનું સેટિંગ છે. વિચાર તો કરો, જે માણસ પોલીસથી ન ડરતું હોય એ તો હા આપણે એમાં કંઈ ના કરી શકીએ. એ બધા લોકો છે ને બહુ ખતરનાક હોય. આપણે એમાં પડશું ને તો ખાલી ખોટા આપણો જીવ ગુમાવશું. અને ઉલટાનો કેસ તમારી પર ઠોકી દેશે ને તમને ધંધા લગાડી દેશે. અમારે છે ને આ બધું નથી જાણવું કે એના કેટલા કોન્ટેક્ટ છે, એ શું કરી શકે છે. અમને તો ફક્ત પેલી જે નાની બેબી છે એની ચિંતા થાય છે. એના માટે તમે કંઈ કરો. શું કરીએ? છોકરી નાની છે હા ભાઈ બહુ નાની છે. તો ખોટું કહેવાય. આવું બધું શહેરમાં થવા લાગ્યું પપ્પા. હા તો આપણે કંઈક કરવું જોઈએ પપ્પા. અને પપ્પા છોકરી તો દીદી મને બચાવો, દીદી મને બચાવો એમ કરીને રડતી હતી, પણ જેને કિડનેપ કરી હતી એ તો છોડ એવી જ નહોતી. એટલે સામેવાળી વ્યક્તિ પણ લેડીઝ હતી? હા હા હા, બીજા કોઈ માણસો એની સાથે હતા? ના. કઈ એકલી લેડીઝ થોડી કઈ અપહરણ કરવા નીકળી પડે. એવી વાત કરો છો. આ કદાચ તમે સમજવામાં કઈ ભૂલ નથી થઈ ને. અરે એ લોકો કઈ રિલેશનમાં જ હશે, કઈ માસી હોય, ફૈબા હોય અને કઈની કાકી હોય, સોતેલી દીકરી હોય. ના આદિ, એવું જો કંઈ હોત ને તો પેલી બિચારી નાની છોકરી આટલી અમારાથી મદદ માંગવાની આજીજી ના કરત. પણ આજકાલ બહુ એવી ઘટનાઓ બને છે, એ બધા અંદર અંદરના હોય, એ નાટક કરે અને બીજાને ફસાવી દેતા હોય છે અને પછી બ્લેકમેલ કરીને પૈસા પણ આવતા હોય છે. પણ પપ્પા એ વખતે એમની એક છોકરી જોડે કોઈ નહોતું, એ બેન સિવાય, અને ના તો કોઈ આસપાસ હતું. શું કરીએ આદિ હવે? મને તો કઈ સમજાતું નથી. હું તો કહું છું કે આમાં ન પડાય. પહેલા એમ થતું હતું કે એની મદદ કરવી જોઈએ, પણ હવે એવું લાગે છે કે હવે એક લેડીઝ છે, આપણે એ લેડીઝને કંઈ પણ શું શકીએ? આપણા પર તો ખોટો કેસ ગમે તે બનાવી શકે. આપણાથી કાયદાકીય પ્રોસિજર સિવાય કંઈ ન થાય. જે પણ થતું હોય અને જે રીતે થતું હોય, પણ ગમે એમ કરીને એ છોકરીને બચાવવાની છે. એમ પાછું પોલીસ એની સાથે મળેલી છે તો પોલીસ પણ આપણે મદદ નથી કરવાની. અરે ના આવે પપ્પા, એવું પણ બની શકે ને કે કદાચ આ લોકોને ડરાવવા માટે અને એણે ખોટું બોલ્યું હોય કે હું સામેથી પોલીસને ફોન કરું. આ વાતને જાણ્યા વગર આપણે કેવી રીતે અંદાજો લગાવી શકીએ કે આમ જ હશે? ચાલો આપણે તપાસ કરીએ કયા એરિયામાં હતા એ લોકો. હા હા હા. ચલો અમે જોયું છે, તમે અમારી જોડે ચલો. હા હા ચલો. પપ્પા હવે આપણે ક્યાં ગોતવા જશું? આ બેન ને એ લોકો કહે છે અહીંયા તો કોઈ છે નહીં. આ તો એ લોકો જ છે. આઈ રહ્યા, આ દેખાય એ જ છે માસી. એ પપ્પા એ તો બાંધી રહ્યા છે. એ બેન જ છે. હવે હવે શું કરશું? ચલો જઈએ, ખબર તો પડે. હા ચાલ. ચલો.
છોડી દો, આવું ના કરો મારી જોડે. અરે આ એકની એક વાત સાંભળીને ખરેખર કહું ને તો તારી વાત છે ને મને ગોખાઈ ગઈ છે. શું આ તારી મને છોડી દો પ્લીઝ, મારી સાથે આવું ન કરો. હવે વધારે તારે મારા પિંજરામાં કેદ નહીં રહેવું પડે. એક દિવસમાં તો તું આઝાદ અને હું માલામાલ. માત્ર 24 કલાક તને મારે સાચવવાની છે, પછી તો ધન ધનાધન હું પૈસા ગણતી હોઈશ અને તું આમ વેચાઈ ગઈ હશે ને તો પેલા જે તારા બીજા માલિક હશે ને એ તને લઈ જશે, સમજી? અને આ તું પહેલી છોકરી નથી જેને હું વેચી રહી છું. આવું ના કરો, આ દુનિયા મારું કોઈ નથી બીજું. આવું ના કરો તમે. દીદી કોણ છો તમે? આ તો મારે તમને પૂછવું જોઈએ કે તમે લોકો કોણ છો? હા તો મેં પૂછી લીધું ને. અને આ છોકરીને બાંધેલી કેમ છે? એનો વહીવટ તારે નથી કરવાનો. આ છોકરીને બાંધું, વેચું કે મારી નાખું મારો વિષય છે, સમજી ગયો? કેમ એ કોણે આપ્યું તમને? ડોસા તું તો ચૂપ જ રહેજે, તું વચ્ચે બોલતો નહીં. એ શાંતિથી વાત કર. તને જે પૂછે ને એનો જવાબ આપ. તારા જવાબ આપવા માટે છે ને હું કઈ બંધાયેલી નથી. ચાલો નીકળો તમે લોકો. અમે અહીંયા નીકળવા માટે નથી આવ્યા, આ છોકરીને છોડાવવા માટે આવ્યા છીએ અને એને લઈને જ જશું. બહુ સારી મજાક હતી હો. આને છોડાવીને લઈ જવી અને એ પણ મારા સકંજામાંથી. સપના બરાબર છે? હા લાગે છે આ તારા કોઈ સગા હશે. કોણ છે મને ખબર નથી, પણ આ બેને પૂછી જો. સગા નહીં, અમારો ભાઈ છે ને અમારો પપ્પા છે. અચ્છા ભાઈ બેન પપ્પા, આ મમ્મી હશે ને? માસી છે મારી. ઓહ, માસી છે. તો એક સાથે ઉપર જવું છે બધાએ? કેમ? હા તમે એકલા અમને બધાને પહોંચી વળશો? હા વાહ, જીગર છે તમારામાં. જીગર એટલે આ 7મો 8મો સોદો છે મારો. જરાય શરમ નથી આવતી તમને? શું બોલો છો તમે? આ રૂપિયા માટે થઈને દીકરીને વેચી દ્યો છો? આ કોઈ મારી દીકરી નથી હો. આ મારો ધંધો છે. રસ્તે ચાલતા બાળકોને ઉઠાવવાના, વેચીને રૂપિયા કમાવાના. અરે જરાક તો શરમ કરો. આ જેને બાળક નથી ને એને ખબર હોય કે બાળક કોને કહેવાય, બાળકની મૂલ્ય શું હોય. અને તમે આવા કામ કરતા પણ હું તમારી કમ્પ્લેન્ટ પોલીસ સ્ટેશનમાં કરીશ. કોને? પોલીસને? લે હું પોલીસને ફોન કરું. કર તારી પોલીસને ફોન કર. તારી ઓળખાણ અહીંના પોલીસ સ્ટેશનમાં છે ને. આખા શહેરનો કમિશનર છે ને મારો મિત્ર છે. હમણાં તારા પર ફોન આવશે, તું જોઈ લે. મારા પર ફોન? હા તારા ઉપર ફોન. બહુ ચરબી છે ને, હમણાં તું જો. એક મિનિટ, આ પોલીસની ધમકી મને નહીં આપવાની. એક કામ કરું છું, મારા પંટરિયા બોલાવું છું. શું આ કમિશનરની ધમકી આપશો તો હું ડરી જઈશ એમ? બોલાવો જેને બોલાવો એને બોલાવી લ્યો. હા हेलो पिंटू, अपने सारे बंदे लेके इधर आया. हाँ 4 1 2 3 4, हाँ 4 लोगों को ना ठिकाने पे लगाना है. हाँ कानिया वानिया सबको लेके आना. एक को तो उठाना भी पड़ेगा. पुलिस की धमकी दे रहा है. ठीक है, आ जा जल्दी. બોલાવી લીધા છે. તો उसको बोलना